હેલો ગાઈસ, કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કુકિંગ ચેનલમાં શીખીશું પાઉંભાજી માટે આપણે બધા જ વેજીટેબલ લઈ લઈશું અને તેને મસ્ત રીતે ધોઈને હળદર મીઠુંમાં બાફી લઈશું અને પછી તેની બધી જ સામગ્રી લઈ લઈશું, જેમાં છે ટામેટાં અને કાંદાનો પેસ્ટ અને ધાણા લઈ લીધા છે। ધાણાને આપણે ધોઈને જ નાખશું, કારણ કે ધાણામાં બહુ જ ધૂળ અને સૂક્ષ્મ જીવો રહેલા હોય છે। અને પછી આપણે જે વેજીટેબલ બાફ્યા હતા તે અને પછી જે આદુ અને મરચીનો પેસ્ટ, આ તો અથાણા માટે છે। પછી આપણે એક પેનમાં 1 પાવડા અથવા 2 પાવડા જેટલું તેલ મૂકી દઈશું અને તેમાં આપણે જે પહેલાં કર્યો હતો આદુ અને મરચીનો પેસ્ટ તે નાખીશું અને પછી ધીરે ધીરે આપણે કાંદા અને ટમેટાનો પેસ્ટ નાખીશું અને તેને મસ્ત રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણે તેને ધીમા અને ફૂલ ગેસે મસ્ત રીતે હલાવી દઈશું અને તેને થોડીક વાર કુકિંગ થવા દેશું અને પછી તેમાં થોડાક મસાલા એડ કરશું, જેમ કે મીઠું નાખીને તે સ્વાદ અનુસાર મીઠું નાખવું અને પછી તેને મસ્ત રીતે હલાવવું અને પછી ધાણા જીરું, હળદર, મરચું એવા બધા મસાલા એડ કરી દેવા। પછી તેને મસ્ત રીતે હલાવીને જોઈએ તો મસ્ત કલર આવવા માટે આપણે કાશ્મીરી મરચું નાખશું અને જોઈશું તો કેવો મસ્ત કલર આવ્યો છે। અને પછી તેને આપણે જે ઓલો વેજીટેબલનો મસાલો હતો તેને મસાલો મસ્ત કરીને આ જે આપણી ગ્રેવી છે એમાં એડ કરી દઈશું અને પછી મસ્ત રીતે મિક્સ કરશું અને થોડીક વાર સળવા દઈશું। સળીને જોઈશું તો કેવી મસ્ત કલર હતો અને થોડાક ધાણાનું ગાર્નિશ કરી નાખશું અને આવી જ રીતે અમારા વ્લોગને સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।